Shastra. So, after Rokan Shastra, there was a book launched called Life 2.0. It was a post-COVID book. There was an experience of everyone कि COVID के बाद क्या होना चाहिए, क्या हुई, life was disturbed for someone, some got good opportunities. तो उन सारी चीज़ों को positive mind frame में एक conclude करके there was a book launched called Life 2.0, and now this is the third one in the row and not the last. I am very much sure about it. So this is the third one, and it is called Odkhan e Moti Khan, and we are going to unveil the books with all the present dignitaries. Help me welcome Mr. Hardik Majitia on the dais for book launch. Piyush Makwana onto the dais. Vinod Sivdasan. Mr. Parth Desai and Shri Manoj ji on for the book launch. And none other than the main person, Kaushal Shah onto the dais, and my dear friend Pallav bhai. Can we have a round of applause? Thank you dignitaries on the dais. Thank you very much. I'll request a few words from Kaushal bhai now. થેન્ક યુ ફ્રેન્ડ્સ. અઘરું છે આમ તો ઘણી વાર સ્ટેજ ઉપર બોલવા માટે બહુ મારી જોડે હોય છે, પણ આજે થોડી શબ્દોની પણ કમી પડી ગઈ છે, કારણ કે આટલા મહાનુભાવની વચ્ચે બોલવું એટલે થોડું ફ્રસ્ટ્રેશન આવી જાય. પણ આ જે બુક છે એ કદાચ તમે વાંચશો, અને જે રવિભાઈ અને નીરવભાઈએ વાત કરી, અમે 15-17 વર્ષથી એકબીજાને ઓળખીએ છીએ, અને એ બંને જણાએ જે મારા વિશે કીધું ને, એમણે બુક નથી વાંચી છતાં પણ એ જ કીધું જે મેં બુકની અંદર લખ્યું છે, રાઈટ. એટલે આ બુકમાં એવું કંઈ લખવામાં આવ્યું છે કે જે હું જીવ્યો છું, સમજ્યો છું, અને મારી જિંદગીમાં મેં જે અપનાવ્યું છે, રાઈટ. એટલે કદાચ તમે બુક વાંચશો તો હું ફંડામેન્ટલી તો હું લેખક નથી, પણ મારા મનમાં જે શબ્દો આવ્યા ને જે લાઈનો આવી એ જ ભાષા મેં લખી છે. એટલે એક વસ્તુનું ચોક્કસ હું તમને બધાને પ્રોમિસ આપી શકું કે જ્યારે તમે વાંચશો ત્યારે તમને એવું લાગશે કે તમે કૌશલ જોડે સંવાદ કરી રહ્યા છો, તમે મારી સાથે વાત કરી રહ્યા છો. એ ચોક્કસ હું તમને વિશ્વાસ આપીશ. અને બિલીવ મી, જો આ બુકને રાઇટ વેમાં એપ્લાય કરવામાં આવી, રાઈટ, જીવનની અંદર, તો આ જે મહાનુભાવો જે સ્ટેજ ઉપર ઊભા છે એ લોકોનો જે અનુભવ છે કદાચ એ કોમન આ બુકની અંદર છે, કારણ કે હું પણ તો ક્યાંકથી શીખીને મારા જીવનમાં અપનાવીને જ મેં લખેલી વાત છે, પણ કોકના શબ્દો, કોઈકની ટેકનિક એ બધું મેં ઇન્કોર્પોરેટ કરીને આ કરેલું છે, રાઈટ. અને એ હું લખી છું કે આ બધાનું ભેગું કરીને મને બુક રૂપે અહીંયા પ્રસ્તુત કરવાનો મોકો મળ્યો છે. તો એક વસ્તુ તો ચોક્કસ છે કે જો આ બુકને રાઇટ વેમાં લાઈફની અંદર અપનાવવામાં આવશે, રાઈટ, તો જીવનના દરેક સપના પૂરા થઈ શકે છે. નોટ ઓનલી મની, કારણ કે પૈસા એ જીવનનો ભાગ ચોક્કસ છે, પણ માત્ર જીવન નથી, રાઈટ. એટલે જીવનના દરેક સપના પૂરા થઈ શકે છે. અને અગેન હું એવું કહેવા માગીશ કે સપના તો નાના ના જોવા, કારણ કે મોટા જ સપના જોવા. હું તો વાણિયો છું, પૈસા લાગતા નથી તો નાનું સપનું શું કામ જોવું, એમ જેમાં પૈસા નથી લાગતું હોય તો મોટું જ જોઈ લેવું જોઈએ, રાઈટ. તો એ જીવન આખું બહુ સુંદર થઈ શકશે અને જો એને આપણે આ રીતે અપનાવીએ છીએ. અને એક અગેન લાસ્ટ થિંગ, કે તમને એવું લાગે કે આ ઓળખાણે મોટી ખાણની કેટલીક ટેકનિક છે, કેટલીક વાતો છે, અને લાઈફમાં કઈ રીતે અપનાવી જોઈએ, રાઈટ. તો અડધી રાત્રે બી તમે મને ફોન કરશો ને, રાઈટ, કે મારે બિઝનેસ માટે વાત કરીએ તો કદાચ મને નહીં ગમે, પણ તમે એમ કહેશો કે આ બુકમાં જે લખ્યું છે ને મારે જીવનમાં કઈ રીતે અપનાવવું છે ને એ મને શીખવાડો, કે આપણે જોડે રહીને કરીએ, તો હું રાતના 4 વાગે તમે ફોન કરશો ને તો પણ હું તમારી જોડે હોઈશ કે આ બુકને કઈ રીતે આપણે લાઈફમાં એપ્લાય કરી શકીએ. સો થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ એન્ડ ધ ડિગ્નિટીઝ. થેન્ક યુ સો મચ. યસ સર, પ્લીઝ પ્લીઝ.
હું ચોક્કસ નીકળું છું આ વાત પછી, પણ તમને બધાને એક સજેશન આપું છું. પહેલાં એક સ્ટોરી કહીશ, પછી આ બુકની વાત કરું છું. એકવાર એક સૈન્ય હતું, અને આ ઘણા બધાએ સાંભળેલી હશે સ્ટોરી, અમારી બહુ ફેવરિટ છે. there was એન આર્મી. એ આર્મીમાં 10,000 જ સોલ્જર્સ હતા. એ દરેક વખતે 50,000, 1 લાખ, 2 લાખ સામેની આર્મીનો નંબર હોય તો પણ દે વુડ ડિફીટ ધેમ. સો દે વર ઇન્ટરવ્યુડ ધ ચીફ ઓફ ધ સ્મોલર આર્મી કે હાઉ ડू यू डू दिस. એટલે કે બહુ સિंपल છે कि જે બ્રિજ हमें ओढ़ेंगे, जो ब्रिज से हम बैटल फील्ड में आते हैं उसे हम पहले ब्लो कर देते हैं. सो नाउ माई सोल्जर्स नो. So are you going to say कि वापस जाने की जगह नहीं है? एक मिनट सर, मैं क्या कह रहा हूँ अभी बताता हूँ. सो द आर्मी चीफ वुड से कि बिकॉज द 10,000 पीपल न्यू दैट देयर इज नो गोइंग बैक, अब तो या तो जिंदा रहना है या जीतना है, वापिस तो जा नहीं सकते. जबकि ऑपोजिट आर्मी वुड ऑलवेज हैव द ऑप्शन ऑफ रनिंग बैक टू दर कैसल. बिकॉज नेटवर्किंग इज द मोस्ट इंपॉर्टेंट थिंग. लेट्स, उसका कहते हैं बर्न द ब्रिज. लेट्स बर्न द ब्रिज. आज आप एक काम कीजिएगा. आई ऑल्सो चेक द रेट, इट्स नॉट वेरी कॉस्टली. पिक 10 बुक्स ईच. पिक 10 बुक्स ईच. Go home and read the 30-40 pages and think of 10 key people in your organization or family who need this book. If you will take it today, you will give it to somebody. If you will not take it today, it will get delayed. Burn the bridge, friends. Best of luck, everybody. Thank you. Thank you. Thank you for those wonderful words. Neeru bhai, thank you very much for making it, sir. Thank you. Big round of applause for everybody on the dais, please. हेलो एवरीवन, मेरा नाम हार्दिक है, हार्दिक मजीठिया. मैं राजकोट और जामनगर दोनों जगह पर BCI बिजनेस कनेक्ट इंडिया रिप्रेजेंट कर रहा हूँ. वहाँ पे मैं प्रेसिडेंट हूँ. पहले तो मैं बताना चाहूँगा, बहुत मेहनत लगता है बुक बनाने में. अगर ये बुक आप पढ़ते हैं तो मैं इतना ज़रूर कहूँगा कि आपके पास जो भी नॉलेज है उसमें वैल्यू एडिशन ज़रूर होगा. हम लोग क्या होता है कि 80% नॉलेज रखते हैं, कहीं पर भी जाते हैं बोलते મને બધું આવડે, મને બધી ખબર પડે, મને આ બુક વાંચવાની જરૂર નથી. लेकिन वो 80% नॉलेज जो आपका है वो आपको रोकेगा बाकी के 20% सीखने के लिए. और वो 20% जो आपके पास नहीं है और जो आपके पास आने वाले कल में भी नहीं आएगा, तो आप शायद ग्रो नहीं कर पाएंगे. इसलिए वो जो 80% नॉलेज आपके पास पड़ा है उसके बारे में कभी आप मत सोचिए कि मेरे पास वो है, फिर भी मानिए कि मुझे कुछ नहीं पता है. इस दुनिया में जितने भी लोगों ने बोला है कि आई एम MBA, मैंने बद्दू आवड़े, वो लोग कभी आगे नहीं बढ़ पाए. तो मेरा तो ये मानना है कि ये बुक लीजिए, आपके पास जो भी नॉलेज है उसमें वैल्यू एडिशन ज़रूर होगा. डेल कार्नेगी एक बहुत बड़े ऑथर है, उन्होंने एक डायलॉग कहा था अपनी बुक में. उसकी बुक का नाम है हाउ टू विन फ्रेंड्स एंड इन्फ्लुएंस पीपल. उसमें एक डायलॉग था, मोस्ट ऑफ द पीपल इन दिस वर्ल्ड गोइंग टू द ग्रेव बाय जस्ट यूजिंग 5% of their potential, and rest remaining, बाकी के 95% of their power, their potential is taken along with them to the grave. So Dale Carnegie says, what is a colossal waste of human talent? इसका मतलब ये है कि यहां पर भी आप जितने भी लोग बैठे हैं, आज तक आपने जो कुछ भी अचीव किया है, that is just by using your 5% of their potential. मैं आपको एक डेमो देता हूं. यहां पर मैं 20-25 लोगों को मिला, मैं क्विकली सबके नाम बोलने जा रहा हूं. मुझे 1 मिनट मिलेगा, मैं 1 मिनट में सबके नाम बताने जा रहा हूं. तो क्विकली देखिएगा नेटवर्किंग का फायदा क्या है. इनका नाम है नितेश जी, सेल्वीना, रघुवेंदु, जिगीश, कार्तिक, ध्वनि, और मैं यहाँ पे किसको मिला हूँ, संजय जी है, देवांग पटेल, युवराज, और किसको मिला हूँ मैं, हाथ ऊपर कर सकते हैं, मिलन जी है, अभिषेक जी है, अभिलाष जी है वहाँ पर है, ओके ओके ओके, मौलिक जी है, मौलिक जी है, विशाल जी है, विशाल जी है, और किसको मैं मिला हूँ, हाथ ऊपर कर सकते हैं, दीपक है, ओके, प्रशांत जी है, प्रशांत, जिगर जी है, ओके. तो इतने सारे लोग, ओके. यहाँ पर विनोद जी है, यहाँ पर मनोज जी है. थैंक यू सो मच, थैंक यू सो मच, थैंक यू. पुलिन जी है, थैंक यू सो मच, थैंक यू, थैंक यू. I'll just add a line. It's about this book. I have read somewhere that it is not important that you know the solution to your challenge. It's very important you know someone who does. This is about this book. Hello, again, my name is Vinod. I've already seen this book and it's very good. You should all refer this book. It's very, very useful.
I'm into this business more than 18 years. Then also I am learning from this book that what is actually network and Odkhan kya hota hai. And it is very, very useful book for you. Each and everybody should take this and learn. And you will be very happy to read this book. And I'm very much happy and thankful to Kaushal Bhai for launching this such a nice and viable book for us. Thank you. નમસ્કાર મિત્રો, મનોજ મેહુઆ મારું નામ છે, વાસ્તુ અને ન્યુમરોલોજી એક્સપર્ટ છું અને આજે આઈ એમ ફિલિંગ વેરી પ્રિવિલેજ ટુ બી હિયર. કૌશલભાઈ જેવા મિત્ર જેની પાસે હોય એ સૌથી સમૃદ્ધ વ્યક્તિઓમાંના એક હોઈ શકે એવું માનું છું. કારણ કે લોકોને જોડવું, જ્યારે અત્યારે વિભાજનનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું હોય ત્યારે જોડવાનું કામ એ સૌથી આદર્શ કામ છે. અહીંયા આધ્યાત્મિક ફિલ્ડ સાથે જોડાયેલું છે એટલે બે ત્રણ વાત આપને હું કહીશ. સૌ પહેલાં તો કૌશલભાઈને બુક્સ માટે ખૂબ ખૂબ અભિનંદન અને આવી અનેક બુક માટે શુભકામનાઓ, કારણ કે એ એનાથી જનકલ્યાણ થવાનું છે. બીજી વાત મારે આજે એ કરવી છે કે નેચરના નિયમોને આપણે જેટલા ફોલો કરીશું એટલા જીવનમાં સફળ થઈશું. પ્રશ્ન એ છે કે આપણે નેચરલ લોઝ છે, યુનિવર્સલ લોઝને ફોલો નથી કરતા. એક સાદો ઉદાહરણ આપું તો એક છોડ તમારે વાવવો હોય તો એક તમારે સીડને તમારે પ્લાન્ટ કરવું પડે, એને પાણી આપવું પડે, પછી એ છોડને યુ કેન એક્સપેક્ટ સમ ફ્રૂટ્સ. આપણી તકલીફ શું છે? ફ્રોમ ડે વન વી વોન્ટ ફ્રૂટ્સ. એટલે નેટવર્કિંગના રૂલમાં વોટ આઈ વુડ સજેસ્ટ માય ડિયર ફ્રેન્ડ્સ કે કોઈ પણ નેટવર્કિંગ શરૂ કરતાં પહેલાં મનનો ભાવ એવો હોવો જોઈએ કે હું એ વ્યક્તિ માટે શું ઉપયોગી થઈ શકીશ, બિફોર થિંકિંગ દેટ કે એ મારા માટે કેટલો ઉપયોગી થશે. કારણ કે ધ મોમેન્ટ યુ સ્ટાર્ટ થિંકિંગ કે હું એના માટે કેટલો ઉપયોગી થઈ શકીશ, નેચર વિલ સી કે સામેવાળી વ્યક્તિ તમારા માટે કેટલો ઉપયોગી થઈ શકે છે. થેન્ક યુ વેરી મચ. માયસેલ્ફ પિયુષ મકવાણા, બાય પ્રોફેશન આર્કિટેક્ટ ઇન્ટિરિયર ડિઝાઇનર છું અને સૌથી છેલ્લા 25 વર્ષથી કૌશલભાઈને ઓળખું છું. બરાબર છે. આમાંથી કેટલા જણા છે જે કૌશલભાઈને નથી ઓળખતા? પર્સનલી ના મળ્યા હોય એવા કેટલા લોકો છે? ઓકે. બાકી બધા લોકો કૌશલભાઈને પર્સનલી મળેલા છો? ઘણા બધા લોકો હશે જે કદાચ મારાથી વધારે પણ જૂના મિત્રો હશે, એમના ઘણા હશે કે જે મારા કરતાં ઓછા ટાઈમથી ઓળખતા હશે. અને આમાંથી રોકાણશાસ્ત્ર બુક કેટલા જણાએ વાંચેલી છે? બરાબર. તમે કૌશલભાઈને ઓળખો છો અને તમે રોકાણશાસ્ત્ર બુક વાંચ્યા પછી કંઈક અલગ લાગ્યું કે એ જે વાત કરે છે એ જ વસ્તુ અંદર છે અને બીજું કંઈક ઘણું બધું જાણવા મળ્યું એમના વિશે? બરાબર. હું એમને 25 વર્ષથી ઓળખું છું. હું જ્યારે બી મળું છું ને ત્યારે કંઈક નવું વસ્તુ એમની જોડે જાણવા મળે છે. તો આ બુકમાં તો હજી કંઈક હશે. બરાબર. પણ એવું કેમ થાય છે? એવું કેમ થાય છે કે એમને જ્યારે મળીએ ત્યારે કંઈક નવું જાણવા મળે છે? કેમ કે એ છે ને એમને હું 25 વર્ષથી ઓળખું છું, મને ખબર છે એમની રોજ રાત્રે સૂતા પહેલાંની એક આદત છે, બહુ સરસ આદત છે કે એ બુક રીડિંગ બહુ કરે છે. અને એ બુક રીડિંગમાંથી એ કંઈકનું કંઈક નવું એવું શીખીને આવે છે ને કે જે આપણે બધા નથી વાંચતા પણ આપણા માટે એ વાંચે છે અને આપણને કહીને આપણને એનો ફાયદો અપાઈ દે છે. એટલે એ આ બધું વસ્તુ એ કરી રહ્યા છે. બરાબર છે. એટલે આપણે વાંચવાની આદત નથી પણ એમના જેવા મિત્રો છે ને તો આપણા માટે આ ફાયદો થઈ ગયો છે. થેન્ક યુ. ફ્રેન્ડ્સ, મારે જેમ કીધું પિયુષભાઈ એવું તો હું ના કહી શકું, કેમ કે હું તો રોજ શીખું છું, કેમ કે હું એમનો નાનો બ્રધર છું. એટલે કે જે ઓળખાણે મોટી ખાણ છે એમના જેટલું છે એ મારામાં બધું આમ શું કહેવાય કીટલીમાંથી ઢોળી રહ્યા છે મારી ઉપર. એટલે આ બુક પણ મેં તો ડિઝાઇન કરી છે, સાથે સાથે મેં વાંચી પણ છે. એટલે હું ચોક્કસ કહીશ કે તમે વાંચજો. બહુ જ ઇઝી અને એવું કહેવાય ને કે તમારી દીકરી કે દીકરો હશે કે જે 10-12 વર્ષનો હશે એ પણ આ સમજી શકશે એટલી સરળ ભાષામાં લખેલું છે. તો પ્લીઝ ફ્રેન્ડ્સ, હું તો એક જ વસ્તુ કહીશ કે વાંચજો અને ખાસ વાંચજો. થેન્ક યુ. મિત્રો, મારો બેકગ્રાઉન્ડ એવું છે કે મેં 28 વર્ષ આરોગ્ય વિભાગમાં નોકરી કરી સરકારી, અને 10 વર્ષ પહેલાં મેં છોડી નોકરી. એટલે કેટલા બધા વિદાય સમારંભોમાં હું ગયેલો છું કે કોઈનું વિદાય સમારંભ હોય કંઈ હોય એટલે બોલાવે ને એમના વિશે બોલવાનું. એટલે સૌથી મોટી મૂંઝવણ એ થાય કે વિદાય સમારંભમાં ગયા હોય એટલે વ્યક્તિ તમે જાણતા હોય કે આ કયા લેવલ સુધી નીચે ગયેલી છે, છતાં સ્ટેજ ઉપર તમારે એના વખાણ કરવા પડે. આ અઘરામાં અઘરું મારા માટે હતું. કૌશલભાઈના કેસમાં એ કહી શકીએ કે તમે ગમે એટલું બોલો તમને એમ લાગે કે હજી સમથિંગ ઇઝ મિસિંગ, કંઈક ખૂટે છે. એટલે આ કમ્ફર્ટ લેવલ અહીંયા ઊભેલા દરેક વ્યક્તિને મળેલું છે.
અને એ કમ્ફર્ટ આપવા માટે કૌશલભાઈનો ધન્યવાદ. કારણ કે નહીં તો ઘણીવાર મુશ્કેલીમાં મુકાઈ જવાય કે તમારે વખાણ ના કરવા હોય પણ તમને બોલાયા છે સ્ટેજ ઉપર એટલે તમારે વખાણ કરવા જ પડે. થેન્ક યુ. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ. આપણે બધા તો સાથે બેસી જઈશું પણ કૌશલભાઈનો એક રિક્વેસ્ટ કરીશ કે ઓળખાણે મોટી ખાંડની એક એક્ટિવિટી આપણને કરાવડાવે જેથી કરીને ખબર પડે વોટ ઇઝ ઓળખાણે મોટી ખાંડ. થેન્ક્સ અ લોટ ફ્રેન્ડ્સ. થેન્ક્સ અ લોટ ફ્રેન્ડ્સ. થેન્ક યુ પંકિનભાઈ છેલ્લી મિનિટે મને ફસાઈ દેવા માટે. હા સર, થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ સો મચ સર. હા, એના માટે જ છું. મને ખ્યાલ છે, મને ઉપનામ બી મળેલું છે, જગદીશભાઈ આપેલું છે કે બધું કડવા કામ મારી જોડે જ કરાવડાવવાના, છેલ્લી ઘડીએ ફસાઈ દેવાનો મને. અને જે પિયુષભાઈએ કીધું ને એ અમે એને કડવે સચના વક્તા કહીએ છીએ. કડવે સચ એના વક્તા છે. એન્ડ જે પિયુષભાઈ વાત કરીને એટલે બિલકુલ સાચી વાત છે. મારા બધા નજીકના મિત્રો મને હંમેશા અનપ્રિડિક્ટેબલ જ કહે છે. એટલે સરપ્રાઇઝીસ તો લાઈફમાં બહુ છે. આપણે એક એક્ટિવિટી કરીશું કારણ કે એકવાર તમને બધાને એક સ્ટોરી, એનું નામ મને ખ્યાલ નથી પણ કોઈક વ્યક્તિએ ને સજેસ્ટ કરી બુક કે હાઉ ટુ બીકમ અ બિલિયોનર. આવી કે બુક તમે વાંચજો, રાઈટ. તો એમણે એવું કીધું કે મને એના લેખકને મળવું છે, રાઈટ. તો એ લેખકને મળ્યા, હાથ મિલાવ્યો અને પછી બુક પરચેસ કરવાની હતી લેખકને મળીને. તો એમણે કરી હશે કે નહીં કરી હોય? નહીં કરી હોય. કેમ નહીં કરી હોય? કારણ કે લેખક જ બિલિયોનર નહોતા, રાઈટ. તો એ સિમ્પલ વાત છે કે જે વ્યક્તિ પોતે બિલિયોનર નથી એ મને કઈ રીતે શીખવાડી શકશે કે બિલિયોનર કઈ રીતે બનવું જોઈએ, રાઈટ. એટલા માટે જ હું ઓલવેઝ બિલીવ કરું છું કે આપણે ભાષણ પ્રવચન નથી કરવું પણ પરિણામલક્ષી કામ કરવું છે. ગ્રાસરૂટ ઉપર કામ થવું જોઈએ. વાર્તાઓ તો આખી દુનિયા કરે છે. છેલ્લે આપણે જેના પર્પઝ માટે ભેગા થયા છે રિઝલ્ટ આવવું જોઈએ, એના વગર કોઈ મિનિંગ નથી. હું તમને સૌને રિક્વેસ્ટ કરીશ 1 મિનિટની અંદર, ઓનલી 1 મિનિટ, રાઈટ. અને અહીંયા બહુ મજા આવશે. બહુ જબરજસ્ત કેઓસ થવાનો છે હવે અને અહીંયા ભાગાદોડી થવાની છે. બહુ જબરજસ્ત કામ થવાનું છે. એટલે બધા તૈયાર થઈ જજો. સીટ બેલ્ટ છોડી કાઢજો. તમે 1 મિનિટ તમને આપું છું. તમારે 5 એવી વસ્તુ લખવાની છે કે જે આવનારા 1 દિવસમાં, આવનારા 1 અઠવાડિયામાં અથવા તો મેક્સિમમ આવનારા 3 મહિનાની અંદર, મેક્સિમમ, હું જિંદગીભરની કોઈ વાત નથી કરતો, મેક્સિમમ 3 મહિનાની અંદર તમારે એવી પ્રોડક્ટ અથવા સર્વિસીસની જરૂર પડવાની હોય. યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાવ. 1 મિનિટ ઓનલી. તમારા બિઝનેસમાં કંઈ જરૂર હોય, તમારા લાઈફમાં કંઈ જરૂર હોય, એ નાનકડી વસ્તુ હોઈ શકે છે, કોઈની સર્વિસની જરૂર હોઈ શકે છે, કંઈ પણ હોઈ શકે છે. મિનિમમ 5 થિંગ્સ. તમે 10 લખી શકો છો, 15 લખી શકો છો, 20 લખી શકો છો, પણ મિનિમમ 5 એવી પ્રોડક્ટ અથવા સર્વિસીસ જેની તમારે જરૂર હોય. મારા ઘરે ફર્નિચર કરાવવાનું છે, મારા ઘરે કલર કરાવવાનો છે, રાઈટ. હું રિયલ એસ્ટેટનું એટલે બધું એવું જ યાદ આવશે. મારે પ્રિન્ટર લેવાનું છે, મારે ઇન્સ્યોરન્સ લેવાનો છે, મારે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરવાનું છે, રાઈટ. મારે કોર્પોરેટ ટ્રેનરની જરૂર છે, મારે રિટર્ન ભરવાનું બાકી છે, મારે બંગલામાં ઇન્વેસ્ટ કરવાનું છે, રાઈટ. મારે મીડિયાની અંદર કંઈક એડવર્ટાઇઝમેન્ટ આપવાની છે. આવું ઘણું બધું હોઈ શકે છે. મિનિમમ 5. મારે નવી ગાડી લેવાની છે, કાર ડીલરની જરૂર છે, રાઈટ. મારે નવું સિમ કાર્ડ લેવાનું છે, કંઈ પણ નાની નાની વસ્તુ હોઈ શકે છે, રાઈટ. મારે A2 મિલ્ક લેવાનું છે, મારે જનરલ ઇન્સ્યોરન્સની પોલિસી લેવાની છે. મહેન્દ્રભાઈ, કોઈને પરણવાનું બાકી હોય, મારે છોકરીની જરૂર છે, મારે છોકરાની જરૂર છે, રાઈટ. મારે વાસ્તુ કન્સલ્ટન્ટની જરૂર છે, ખબર નથી, કંઈ પણ હોઈ શકે. મારે ઇવેન્ટ મેનેજ કરાવી છે, મારે અલ્કલાઇન વોટર આયોનાઇઝર વાળું મશીન લેવું છે, કંઈ પણ હોઈ શકે, રાઈટ. મારે આઉટસોર્સ અકાઉન્ટિંગ કરાવવું છે. એટલે હું જેને જોઉં છું એવું મને યાદ આવે છે, એટલે હું આ બોલું છું. એટલે રાઈટ. મારે ઇન્ટરનેશનલ લોજિસ્ટિક કરાવવું છે, મારે રાજકોટ જઈને ફ્રી રહેવું છે. મારે રાજકોટ જઈને ફ્રી રહેવું છે. ફ્રી રહેવું છે. ઘરે છે ને આટલા મને બધા. આજ સુધી ખબર નથી પડી કે રાજકોટ વાળા આટલો મોટો ધંધો કરે છે પણ કામ કરતા તો દેખાતા જ નથી. એમ ખબર જ નથી પડતી આ રાજકોટની તો આટલા બધા પૈસા કમાય છે ક્યાંથી એમ. એટલે રાજકોટ રહેવા જ જતા રહ્યો. ગ્રાફિક ડિઝાઇનરની જરૂર છે મારે, રાઈટ. આવું ઘણું બધું હોઈ શકે છે. સો ડન? યસ ઓર નો? મિનિમમ 5, રાઈટ. જો આમાં બધી પ્રાઇઝીસ છે, એટલે પછી છેલ્લે એવું ના થાય કે મેં લખ્યું નહીં તો પ્રાઇઝ ના મળી એમ. સો ડન? લખી લીધું? યસ ઓર નો?
બધા અહીંયા જ છો કે એટલી બધી રિક્વાયરમેન્ટ છે કે આપણે બહુ લાંબુ લખવું પડે છે, રાઈટ? સો ડન? આ બાજુ ડન? યસ. આ બાજુ ડન? હા, એસી નખાવું છે સચિનભાઈ, રાઈટ? ડન, રાઈટ? ડન છે ને? તો આપણે 2 ટીમ પાડી દઈએ, 2 રાઉન્ડમાં આપણે કામ કરીશું. સૌથી પહેલાં આમની રિક્વાયરમેન્ટ છે, તમારે તમારી રિક્વાયરમેન્ટ, શેર બજાર, જૂનું શેર બજાર કેટલા લોકોને યાદ છે? જૂનું શેર બજાર, રાઈટ? જૂનું શેર બજાર યાદ છે બધાને? એમાં શું થતું હતું? બૂમો પડતી હતી, ઈશારા થતા હતા, ચીસો પાડતા હતા, આવું થતું હતું? યસ. એટલે તમને જેને નથી ખબર એ બાજુવાળાને શીખવાડી દેજો, રાઈટ? કે જેને નથી ખબર એને, જેને ખબર છે એની જવાબદારી છે કે એને શીખવાડવાની, રાઈટ? તો આ ટીમનું કામ એ છે કે એમની રિક્વાયરમેન્ટ બોલવાની છે, બૂમ પાડવાની છે, રાઈટ? ડન? યસ. અને આ ટીમની શું કામ છે? તમારે તમારો બિઝનેસ એક્સપ્રેસ કરવાનો, બિઝનેસ કેટેગરી, અને જ્યાં જે કનેક્ટ થતું હશે એની જોડે ઇન્સ્ટન્ટ મળવાનું છે. તો ફર્સ્ટ રાઉન્ડ આવી રીતે થશે, સેકન્ડ રાઉન્ડ સેમ વસ્તુ રિવર્સ થશે, રાઈટ? અને કેટલી મિનિટ જોઈશે આપણને? તમે ઊભા થઈ શકો છો, અહીંયા બેસીને તો કામ જ ના કરતા, બેસીને કોઈ કામ નહીં થાય. હા, સીટ ઉપરથી ઊભા તો થવું જ પડશે, તો જ ધંધો થશે. ઊભા થઈ ગયા, વેરી ફાસ્ટ, રાઈટ? તો આ લોકોનું કામ છે પોતાની રિક્વાયરમેન્ટ કહેવી, આ લોકોનું કામ છે પોતાનો બિઝનેસ કહેવો. સો નેક્સ્ટ 1 મિનિટ તમારે સર્ચ કરવાનું છે અને પછી કહેવાનું છે કે મારી કેટલી રિક્વાયરમેન્ટ પૂરી થઈ, અને તમારે કહેવાનું છે કે મને કેટલા રેફરન્સ મળ્યા. તો યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. યસ, કમ ઓન. વચ્ચે આવી શકો છો, ત્યાં ઊભા રહેવાની જરૂર નથી, ભેગા થાઓ. શેર બજાર, યુ આર ઇન અ રિંગ. તમે એની અંદર કાર્ડ બી અગેન એક્સચેન્જ કરી શકો છો. યુ કેન એક્સચેન્જ યોર કાર્ડ. તમે નજીક જઈ શકો છો. તમે નજીક જઈ શકો છો, વાત કરી શકો છો. ઓળખાણ એ જ મોટી ખાણ. કમ ઓન, તમારી રિક્વાયરમેન્ટ બોલો, મોટેથી બોલો રિક્વાયરમેન્ટ. દક્ષેશભાઈ મોટેથી, સચિનભાઈ મોટેથી. એસી 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 એ અલા, તમારી રિક્વાયરમેન્ટ બોલવાની છે. એસી એસી નહીં. ગાડી 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 જોઈએ છે, અમને ગાડી જોઈએ છે. તમે ખુરશી પર ચડી શકો છો, ચીઝ પાડી શકો છો, બૂમ પાડી શકો છો, બધું જ કરી શકો છો. ગાડી લાડી જે જોઈતું હોય सब मिलेगा यहाँ पे. कम ऑन फ्रेंड्स. કાર્ડ એક્સચેન્જ થઈ ગયું. તમારી પ્રોડક્ટ બોલો. મૌલિકભાઈ, યુ કેન સેવ આઈ એમ વોટરપ્રૂફિંગ બિઝનેસ. નીરવભાઈ, યુ કેન સેવ માય કેંગન મશીન બિઝનેસ. સ્પીક સર, પ્લીઝ કમ. બોલે તેના બોર વેચાય. બોલે તેના બોર વેચાય. જે લોકો પાર્ટિસિપેટ નહીં કરે એને ઉઠક બેઠક કરવામાં આવશે. यस यस यस, फैंटास्टिक. ये हुई ना बात. ये हुई ना बात. खुशीभाई, you can say travel business, please. राकेश भाई, I am in furniture business. Speak loud. बोलो बोलो, बोलशो तो खबर पड़શે, जो बोलेगा वो बिकता है. કોઈને, તમે બોલો. કોઈને ટાલ ઉપર વાળ ઉગાડવા હોય તો મને મળજો. क्या बात है, क्या बात है. તમારા તો બહુ કસ્ટમર છે અહીંયા, બહુ બધા છે. ડન સર. એક વન રાઉન્ડ એનિયરના સપ્લાયર ક્યાં ગયા? બીજી લાગે છે, બીજી ગાડી વેચવા જતા બીજી રહ્યા. ગાડી વેચવા જતા રહ્યા. Anyone else? Anyone else to share? Yes. હા, ગોવામાં એમને હેલ્પ જોઈતી હતી, એ કરી શકીશ હું. એમને મેં સપ્લાયર આપી શકીશ. વાવ. રાજકોટ એમને પરફ્યુમ્સ માટેના જોતા હતા ડિસ્ટ્રીબ્યુટર્સ, એ હું આપી શકીશ. વાવ, કારણ કે હું excellent. કૌશલભાઈ પાસેથી એક શીખો કે નેટવર્ક તો બનાવી જ રાખવાનું. કોઈની રિક્વાયરમેન્ટ ગીવ્સ મારી પાસે ઓલવેઝ જેને રિમાન્ડ છે દેજો, લગભગ 50% સોલ્વ કરી દઈશ. વાહ, क्या बात है. વાહ વાહ સાહેબ વાહ. મારું નામ પ્રથમેશ શાહ છે. મારી પાસે 4 રિક્વાયરમેન્ટ આવી છે. એક શુભોજીત સરને એમને કાર ઇન્સ્યોરન્સ કરાવ્યો તો એના માટે મેં કહ્યું. પછી કરણ પટેલને એડ કરાવી છે તો મેં કહ્યું એ થઈ જશે, આપણે પોઝિટિવ જિંદગીમાં અમારા ઘણા બધા મેમ્બર્સ છે.
પછી હાર્દિકભાઈને પણ રિકમેન્ડ હતી, મેં કોઈ એમની પણ થઈ જશે. અને એસી લેવું હતું તો અત્યારે ડાયરેક્ટ ડીલિંગ કરાવી દીધું છે. डायरेक्ट डीलिंग, पूरा धंधा बिजनेस सील. मैंने पहले ही बोला था आज 5,000 करोड़ का डील होने वाला है. हो गया शुरू. લાસ્ટ એક્ઝામ્પલ, લાસ્ટ વન. કોઈને લાસ્ટ એક્સપિરિયન્સ? सब बिजी हैं नेटवर्किंग में. રાઈટ. થર્ડ છે સરવાળો, સંબંધોનો સરવાળો. રાઈટ, કે સંબંધો વધતા જ જાય છે, વધતા જ જાય છે અને વધતા જ જાય છે. અને બાદબાકી નેગેટિવિટીની કાયમ માટે બાદબાકી. એવું નથી કે નેગેટિવ વિચારશો નહીં, રાઈટ, નેગેટિવિટી આવતી નથી, બટ એ નેગેટિવિટીને કેવી રીતે ઓવરકમ કરવી ને એ પોઝિટિવ જિંદગી શીખવાડે છે. થેન્ક યુ. વાહ વાહ વાહ, That is four क्या बात है. words for ભાગાકાર, ગુણાકાર, સરવાળો, બાદબાકી for positive જિંદગી. થેન્ક યુ મિલનભાઈ, ફેન્ટાસ્ટિક. ઇટ્સ એક્સલન્ટ સ્પીચ. થેન્ક યુ સો મચ. અને મને અર્જન્ટમાં માઇક પકડાવવા માટે થેન્ક યુ સો મચ. રાઈટ. સો ફ્રેન્ડ્સ, મારું આપ સૌને એટલું જ કહેવું છે કે જ્યારે આ પ્લેટફોર્મની જ્યારે વાત થાય છે, રાઈટ, અને ઓળખાણે મોટી ખાણ જેની આજે બુકનું આપણે લોન્ચિંગ કર્યું, એની વિચારધારા જ એ છે કે મારું મારું, તારું તારું છોડીને આપણે આપણા ઉપર કન્વર્ટ થઈએ. રાઈટ. મોસ્ટલી હું આ ઓન રેકોર્ડ કહેવા માગીશ કે 99%, હું 99% એટલા માટે કહું છું કે તમે મને ચેલેન્જ ના કરી શકો. બાકી એની બેકગ્રાઉન્ડમાં તો 100% જ છે કે મારું નેટવર્ક, તારું નેટવર્ક, આવું બધું બહુ ચાલે છે માર્કેટમાં. રાઈટ. અને મારા નેટવર્કમાં હોવ તો તમારા નેટવર્કમાં નહીં જવાનું, તમારા નેટવર્કમાં હોય તો મારા નેટવર્કમાં નહીં જવાનું. આ પોલિટિક્સ, ડર્ટી પોલિટિક્સ, આ બધું જ ચાલે છે અને કેટલા બધાના માથા આમ થઈ રહ્યા છે જે લોકો અનુભવ કરેલો છે. રાઈટ. સો આ ઓળખાણે મોટી ખાણની એક વિચારધારા છે કે મારું તારુંથી ઉપર ઉઠીને કંઈક આપણે વિચારવું પડશે. રાઈટ. મારું નેટવર્ક તારું નેટવર્કથી છૂટવું પડશે અને તો જ આપણા બધાનો ગ્રોથ થશે. અને હું એક એક્ઝામ્પલ સાથે તમને સમજાવવા માગીશ કે મહાભારતમાં જ્યારે યુદ્ધ થવાનું હતું, રાઈટ, ત્યારે કૃષ્ણ પાસે અર્જુન અને દુર્યોધન બંને જાય છે. રાઈટ. અને પછી શું થયેલું? માગવાનું હતું. અને કોણે શું માગ્યું બધાને ખબર છે. રાઈટ. જો હું એવું માનું છું કે હવે કોણ કૃષ્ણ, કોણ દુર્યોધન અને કોણ અર્જુન, એ દરેક પોતપોતાની રીતે નક્કી કરી લેજો, પોતાને પોતાની જગ્યાએ ગોઠવજો, વિઝ્યુલાઇઝ કરજો. રાઈટ. તો દુર્યોધને એવું માગ્યું કે મને પેલી સેના જોઈએ છે. રાઈટ. અને અર્જુન એવું માગ્યું કે મને કૃષ્ણ જોઈએ છે જે યુદ્ધમાં લડવાના નથી. રાઈટ. હવે જો હું એવું વિચારું છું કે મને એક મારું નેટવર્ક, સંકુચિત મનોવૃત્તિ, આટલું નેટવર્ક અને આટલામાં જ હું રહીશ, તો હું કેવો કહેવાઉં? દુર્યોધન. પણ જો એ નેટવર્કથી ઉપર ઉઠીને વિચારીશ અને જો ઓળખાણે મોટી ખાણને મારે જીવનનો ભાગ બનાવીશ, રાઈટ, તો હું કૃષ્ણને પામી જઈશ અને એને જ નામ છે ઓળખાણે મોટી ખાણ. એટલે આપણે નાનું નહીં વિચારવું. ઇન્ટરનેશનલ પોઝિટિવ જિંદગી જે દિવસથી શરૂ થયું તે દિવસથી નક્કી છે કે વી વિલ ગો ઇન્ટરનેશનલ. રાઈટ. એટલે આપણે બધી બાઉન્ડ્રીઝ, ઇંગ્લિશમાં શું કહેવાય, તમે કંઈક બોલો છો ને, બિયોન્ડ ધ બાઉન્ડ્રીઝ. રાઈટ. જો આ બી એક નેટવર્ક છે. મને ઇંગ્લિશ બોલતા નથી આવડતું, પણ ઇંગ્લિશ બોલતા આવડતાને મિત્રો બનાવી દેવાના. રાઈટ. એટલે આપણે બહુ ટેન્શન નહીં લેવાનું. તો બિયોન્ડ ધ બાઉન્ડ્રીઝ આપણે વિચારવું પડશે, બિયોન્ડ ધ થોટ્સ વિચારવું પડશે, બિયોન્ડ ધ સ્વાર્થ વિચારવું પડશે. અને એ જ એનું નામ છે ઓળખાણે મોટી ખાણ. એટલે અગેન હું તમને એવું કહેવા માગું છું કે મહેરબાની કરીને દુર્યોધન નહીં બનતા, અર્જુન બનજો. અર્જુન બનીશું તો આપણે કૃષ્ણને પામી શકીશું. અને કૃષ્ણ જે જીવન છે, રાઈટ. જિગ્નેશભાઈ ગાંધી ક્યાં ગયા? યસ. રાઈટ. રાઈટ. એટલે મને પોઈન્ટ ટુ પોઈન્ટ ખબર પડે એમ. રાઈટ. તો આ જ થોટ છે. અને અગેન હું ફરી કહેવા માગું છું કે વિચારધારા, તમે બુક વાંચજો, એને જીવવી હોય ને એમાં ક્યાંય પણ મારે લાયક કંઈ હોય તો હું અડધી રાત્રે તમારી પાસે અવેલેબલ છું, કારણ કે ઓળખાણે મોટી ખાણ છે. થેન્ક યુ સો મચ.